આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો વાળું યુનિટ જે એસ્ટરીકરણથી ભાગ બાકી હતો તે ભાગ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. એસ્ટરીકરણથી સ્ટાર્ટ કરીએ. આલ્કોહોલ અને ફિનોલમાં OH એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, એમાં આપણે પહેલો પોઈન્ટ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા વિશે અભ્યાસ કર્યો. આપણો બીજો પોઈન્ટ એની બીજી પ્રક્રિયા એસ્ટરીકરણ સ્ટાર્ટ કરીએ. એસ્ટરીકરણ એટલે એસ્ટર સંયોજનો બનાવવા. આપણે પ્રક્રિયા ભણી છીએ એ આલ્કોહોલ અને ફિનોલની છે, એટલે આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો લેશું, જેમાંથી એસ્ટર સંયોજનો બનાવશું. આ પ્રક્રિયા એસ્ટરીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની કાર્બોક્સિલિક એસિડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી એસ્ટર સંયોજનો મળે છે. તો આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો લેશું, જેની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ. આપણને ખબર છે, આપણે સમીકરણ લખતા જઈ. આલ્કોહોલ અને ફિનોલ બંને કોમન લખવું છે. આલ્કોહોલ એટલે કાર્બનની શૃંખલા R સાથે OH, અને ફિનોલ એટલે એરોમેટિક બેન્ઝીનનું ડબલું AR સાથે OH. તો આપણે બંને ભેગા લખવા હોય તો આપણે આવું લખીએ, એરોમેટિક એ હોય અથવા તો આલ્કાઇલ કાર્બનની શૃંખલા હોય એની સાથે OH, એટલે આલ્કોહોલ અથવા ફિનોલ. આની પ્રક્રિયા કેની સાથે કરવાની છે? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ કોમન સૂત્ર RCOOH, પણ આ બંનેમાં R ન થાય, આપણે આને R ડેશ કહી દઈએ. પ્રક્રિયા થાય, પ્રતિવર્તી પ્રક્રિયા છે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય. આપણે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા ભણી છીએ, એટલે અહીંથી H, અહીંથી OH, એમ પાણીનો અણુ દૂર થઈ R ડેશ CO આ ઓક્સિજન સાથે જોડાશે, એટલે આપણને સંયોજન એ R અથવા R O. અહીંથી શું જોઈન્ટ થશે? CO R ડેશ CO R ડેશ. એસ્ટર સંયોજન મળી ગયું. એસ્ટર સંયોજન થઈ જશે. આ ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડથી હોય તો એસ્ટર સંયોજન થશે C ડબલ બોન્ડ O. બંને બાજુ કાર્બનની શૃંખલા. બરાબર. તો આ એસ્ટર સંયોજન મળ્યું. તો આ એસ્ટર બનાવવાની આ પ્રક્રિયાને શું કહેવાય? એસ્ટરીકરણ. આપણે એક સમીકરણ લખ્યું, પણ આપણે વાક્ય રચનામાં લખ્યું છે કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એસ્ટર મળે. એસિડ એનહાઇડ્રાઇડ સાથે, તો એસિડ એનહાઇડ્રાઇડ સાથે બીજી પ્રક્રિયા બતાવીએ, એ R અથવા R OH આલ્કોહોલ અથવા ફિનોલ
પ્લસ એસિડ એનહાઇડ્રાઇડ એટલે આર સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ આર. આપણે આને આર ડેશ કહી દઈએ, ટૂંકમાં કહી તો આર ડેશ સીઓ, આર ડેશ સીઓ એટલે કે આર સી ડબલ બોન્ડ ઓ, આર સીઓ એટલે એસાઇલ સમૂહ. આપણે આમાં એસાઇલ જ દાખલ કર્યો હતો, જો એચ કાઢી અને ક્યુ ગ્રુપ દાખલ કર્યું આર સીઓ. આર ડેશ તો આપણે જુદા પાડવા માટે લખ્યું છે, બરાબર. આને આવી રીતે છૂટું ન લખવું હોય તો આર ડેશ સીઓ બે વખત એટલે આર ડેશ સીઓ ટ્વાઇસ આ ઓ વધશે એ, જેને કહેવાય એસિડ એનહાઇડ્રાઇડ. આની પ્રક્રિયા પણ પ્રતિવર્તી છે. એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય તો ઉપર જે પ્રોસિજર કરી એ જ કરવાની છે. આલ્કોહોલ કે ફિનોલમાંથી એચ દૂર કરો અને એચની જગ્યાએ આર સીઓ એટલે કે એસાઇલ સમૂહ દાખલ કરો, એટલે આર ડેશ સીઓ દાખલ કરી દો તો આમાં વધશે શું? આર ડેશ સી ડબલ બોન્ડ ઓ અને અહીંથી એચ એટલે સી ડબલ ઓ એચ એસિડ થઈ જશે. સમજાણું? ખબર પડી? એ આર OH એટલે કે આલ્કોહોલ અથવા ફિનોલ હતો. OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા ભણી છે એટલે અહીંથી એચ નીકળી જશે, OH બંધ તૂટશે એટલે આપણે એચની જગ્યાએ કયો સમૂહ દાખલ કરવાનો છે? એસાઇલ એટલે આર સીઓ. તો આમાંથી આર સીઓ લઈ લ્યો, અહીંથી લ્યો કે અહીંથી લ્યો, જ્યાંથી લેવો હોય અહીંયાથી. દાખલા તરીકે અહીંથી લ્યો, મેં તમને અહીંથી સમજાવ્યું, અહીંથી લઈ લ્યો. આર ડેશ સીઓ લઈ લેશો તો આમાં વધશે શું? આર ડેશ સી ડબલ ઓ અને અહીંથી એચ આપી દો તો પહેલા આપણે આ એસ્ટર બનાવી નાખી. એ આર અથવા આર ઓ વૈધું હતું, અહીંયા હવે તમે કયો સમૂહ દાખલ કર્યો? આર ડેશ સીઓ પ્લસ શું વૈધું હતું આમાં? આર ડેશ સી ડબલ ઓ. આ સમૂહ આપણે દાખલ કરી દીધો, આટલો સમૂહ દાખલ કરી દીધો. આમાંથી આપણે આ જ સમૂહ દાખલ કર્યો હતો, બરાબર. તો આમાં OH વૈધું હતું એટલે અહીંથી એચ પાણીનો અણુ છૂટો પડે પ્લસ H2O. તો પછી આમાંથી શું વૈધું? અહીંથી એચ અને અહીંથી આર ડેશ સી ડબલ ઓ જોઈન્ટ કરી દો. આર ડેશ સી ડબલ ઓ એચ કાર્બોક્સિલિક એસિડ. આપણે એસ્ટર જોઈતો તો એસ્ટર મળી ગયો મેઇન. ઓકે, ચાલો. કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા પૂરી. એસિડ એનહાઇડ્રાઇડ સાથે કમ્પ્લીટ. હવે ત્રીજી કેની સાથે કરવાની છે? એસિડ ક્લોરાઇડ. ફરીથી આલ્કોહોલ અથવા ફિનોલ લખીએ. એ આર OH. એસિડ ક્લોરાઇડ એટલે આર COCl, આર સી ડબલ બોન્ડ ઓ CL. આને આપણે ડેશ કહી દઈ કારણ કે બંનેમાં આર આવે છે એટલે જુદા પડે એટલા માટે. આ પ્રક્રિયા પિરિડિનની હાજરીમાં કરવામાં આવે. ફરીથી તમને કીધું એમ અહીંથી એચ નીકળી જશે. કયો સમૂહ દાખલ કરવાનો છે? એસાઇલ આર સીઓ આર્યો. આ દાખલ કરી દો. આ દાખલ કરશો એટલે અહીંથી શું વધશે? Cl. આ H અને આ Cl, HCl છૂટું પડશે. આને જોઈન્ટ કરી દો. એ આર અથવા આર સાથે O. આ સમૂહ દાખલ કરી દો. CO આર ડેશ પ્લસ HCl. તો આપણને એસ્ટર સંયોજન મળ્યા, બરાબર. હવે આના વર્ણન માટે તો હવે આ વાક્ય તૈયાર કરવો જોઈએ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની કાર્બોક્સિલિક એસિડ એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી એસ્ટર સંયોજનો મળે છે. આગળનો પોઈન્ટ, કાર્બોક્સિલિક એસિડ અને એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે. આ બંને પ્રક્રિયા
સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, અહીંયા આપણે ભલે H પ્લસ જ લખો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 ની હાજરીમાં કરવામાં આવે છે. હવે પહેલી પ્રક્રિયા માટે વિચારીએ કે નિપજ બાજુ એસ્ટર અને પાણી બને છે. જો આ પાણી દૂર કરવામાં આવે તો આપણને ખબર છે લ સેટેરિયલના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા એટલે કે સંતુલન કઈ દિશામાં ખસે. આપણે પાણી દૂર કર્યું એટલે પાણી બને એ દિશામાં આગળ ખસે. પાણી બને એ દિશા એટલે પુરોગામી દિશા થશે, એટલે કે નિપજ બાજુ થશે, એટલે કે જમણી બાજુ થશે. ઓકે, એટલે આ પ્રક્રિયામાં પાણી દૂર કરવામાં આવે છે. હવે એક પોઈન્ટ આ પ્રક્રિયા માટે લખીએ કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની પ્રક્રિયા જ્યારે એસિડ ક્લોરાઇડ સાથે કરવામાં આવે છે ત્યારે પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. પિરિડીન છે, આપણા આ ચેપ્ટરમાં આગળ આવશે નેક્સ્ટ થિયરીમાં જ. પિરિડીન છે એ બેઝ છે, માટે આ પ્રક્રિયામાં નિપજ તરફ બનતો HCl એસિડ છે એનું તટસ્થીકરણ કરી નાખે. આ બેઝ છે જે HCl એસિડ ઉત્પન્ન થશે એનું તટસ્થીકરણ કરી નાખે, એટલે એનું પ્રમાણ ઘટશે. માટે સંતુલન કઈ દિશામાં પાછું સ્થાનાંતરિત થશે? પુરોગામી, એટલે કે નિપજ બાજુ, એટલે કે જમણી બાજુ. તો આપણે આ ત્રણ પ્રક્રિયા લખી હતી, એમાંથી આ બે પ્રક્રિયા વિશે પાછા એક એક પોઈન્ટ લખ્યા કે જ્યારે આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સાથે કરવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થતું પાણી દૂર કરવામાં આવે છે, જેથી કરીને પ્રક્રિયા કઈ બાજુ સ્થાનાંતરિત કરી શકાય? જમણી બાજુ. એવી જ રીતે આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા જ્યારે એસિડ ક્લોરાઇડ સાથે કરવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થતા HCl નું તટસ્થીકરણ કરવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? બેઝ પિરિડીન. આનું તટસ્થીકરણ થઈ જશે એટલે પ્રક્રિયા કઈ દિશામાં સ્થાનાંતરિત થશે? જમણી બાજુ, પુરોગામી દિશામાં, નિપજ બાજુ. તો આપણો ટાર્ગેટ તો નિપજ બનાવવાનો જ હોય ને, એટલા માટે. ઓકે, આ એસ્ટરીકરણનો મુદ્દો. હવે તમને આ ત્રણ પોઈન્ટમાં આપણે એવું કીધું કે RCO આવો સમૂહ હોય એટલે આને એસાઇલ સમૂહ કહેવાય. એસાઇલ સમૂહ. પણ R એટલે કાર્બનની શૃંખલા. જો તમે અહીંયા એક CH3 મૂકી દેશો તો એસિટાઇલ સમૂહ કહેવાય. એસિટાઇલ સમૂહ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં એસિટાઇલ સમૂહ દાખલ કરવાની ક્રિયાને એસિટાઇલ સમૂહ દાખલ કરવાની ક્રિયાને એસિટિલેશન કહે છે. એસિટિલેશન. તો હવે આપણે એક ઉદાહરણ એસિટિલેશનનું આપીએ. આ પ્રક્રિયા હતી, આપણે કોમન લખીએ એટલે આપણે એસાઇલ સમૂહ દાખલ કરતા હતા. હવે એક ઉદાહરણ એસિટાઇલ ગ્રુપ દાખલ થતું હોય એવું આપીએ કે જે પ્રક્રિયાને આપણે એસિટિલેશન કહી છે. ઓકે, ધારો કે આપણી પાસે એક ફિનોલ સંયોજન OH સમૂહ સીધો જ એરોમેટિક વલય સાથે છે, પણ અહીંયા COOH છે. એટલે આમ જોઈ તો આનું અત્યારે જે આપણને નામ આપ્યું છે પ્રચલિત સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. તો કઈ રીતે યાદ રાખશું? આટલું બેન્ઝોઇક એસિડ છે જ. બેન્ઝોઇક એસિડમાં બાજુના સ્થાનમાં એટલે કે ઓર્થો સ્થાનમાં OH સમૂહ હોય તો એસિડને સેલિસિલિક એસિડ કહેવાય. તો આ સેલિસિલિક એસિડ છે એનું એસિટિલેશન કરીએ એટલે કે એસિટાઇલ સમૂહ દાખલ કરીએ. તો દાખલા તરીકે આપણે આ એનહાઇડ્રાઇડ જ વાપરવો છે. આ એનહાઇડ્રાઇડ વાપરવું હોય તો આ બંને જગ્યાએ શું મૂકી દેવાય? CH3. જો આ સૂત્ર ન લખવું હોય, આ સૂત્ર લખીએ તો અહીંયા શું મૂકી દઈ?
CH3 પ્લસ CH3CO ટ્વાઇસ O એસિટિક એનહાઇડ્રાઇડ આપણે 11th તૈયાર કરી ગયા છે. ઓકે, આ પ્રક્રિયા થશે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો આપણને ખબર જ છે કે અહીંથી H દૂર કરી અને કયો સમૂહ દાખલ કરવાનો છે? CH3CO મૂકી દઉં. બેન્ઝીનના ડબલા ઉપર COOH હતું, બાજુમાં O વધશે અને CO CH3 સમૂહ દાખલ કર્યો, એસ્ટર જ બનશે. જો એસ્ટર જ છે. પ્લસ હવે વિચારો, અહીંથી H, અહીંથી શું વધ્યું? CH3CO 2 વખત હતું, 1 વખત લગાવી દીધું, તો હજુ 1 વખત CH3CO અને O, અહીંથી H, એટલે કે એસિટિક એસિડ છૂટો પડે, CH3COOH. ઓકે, ઉપરની પ્રક્રિયામાં R ડેશ હતો ત્યાં CH3 મૂક્યા છે, તો અહીંયા CH3 જ આવે ને. ઓકે, હવે જે આ બન્યું એને એસ્પિરિન કહેવાય. એસ્પિરિન એક દવા છે જેનો ઉપયોગ વેદનાહારક એટલે દુખાવો દૂર કરવા માટે, સોજો આવી ગયો હોય કોઈ ભાગમાં તો સોજો ઉતારવા માટે, અને તાવ શામક, તાવ ઉતારવા માટે, તાવ દૂર કરવા માટે એસ્પિરિન દવાનો ઉપયોગ થાય છે. આવા ગુણધર્મ એસ્પિરિન ધરાવે છે. ઓકે, આના એસ્પિરિન, આના અન્ય એક નામમાં તમે એસિટાઇલ સમૂહ દાખલ કર્યો છે, તો એસિટાઇલ, બાકી એનું મૂળ નામ શું હતું? સેલિસિલિક એસિડ. તો તમે આવી લખી શકો, એસિટાઇલ સેલિસિલિક એસિડ. આ એસ્ટરીકરણની ટૂંક નોંધ કમ્પ્લીટ. ઓકે, હવે આલ્કોહોલ અને ફિનોલની OH એટલે કે ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. કયો બંધ તોડવાનો થશે? કાર્બન ઓક્સિજન CO બંધ તૂટતો હોય એટલે કે OH સમૂહ આખો દૂર થતો હોય એવી પ્રક્રિયા. એટલે આપણે ટાઇટલ લખીએ B, આલ્કોહોલમાં ઓક્સિજન કાર્બન ઓક્સિજન એટલે CO કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. CO બંધ તૂટશે એટલે અહીંયા તો H છે જ, એટલે કે આખો OH સમૂહ દૂર થશે. હવે અહીંયા આપણે શબ્દ લખ્યો એ આલ્કોહોલ લખ્યો. આપણે અત્યાર સુધી ભણ્યા એમાં આલ્કોહોલ ફિનોલની પ્રક્રિયા સાથે હતી. ફિનોલમાં CO બંધ તૂટતો હોય એવી એક જ પ્રક્રિયા છે ઝીંક પાવડર સાથે, કે જે બેન્ઝીન બનાવે, એટલે એનો અહીંયા ઉલ્લેખ નથી કરેલો. એટલે માત્ર હવે જે બધી પ્રક્રિયાઓ ભણશું એ કેને રિલેટેડ હશે? આલ્કોહોલ. આલ્કોહોલમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. ફરીથી અહીંયા ફિનોલનો ઉલ્લેખ એટલે નથી કર્યો, ફિનોલમાં માત્ર એવી એક જ પ્રક્રિયા થાય છે કે જેમાં CO બંધ તૂટતો હોય, ઝીંક પાવડર સાથે ગરમ કરતા બેન્ઝીન મળે. આપણે 11th તૈયાર કરી હતી આ પ્રક્રિયા, એટલે એને અહીંયા દર્શાવેલી નથી, અહીંયા ફિનોલ નથી લીધેલું. એટલે હવે આપણે સમીકરણમાં માત્ર શું લેશું? આલ્કોહોલ. આલ્કોહોલમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓમાં પહેલી પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ એટલે HX કહેવાય. હાઇડ્રોજન હેલાઇડ HX હેલોજન એસિડ કહેવાય. બરાબર? HX સંયોજનો સાથે પ્રક્રિયા.
હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા એટલે આપણને ખબર પડી ગઈ આપણે આલ્કોહોલ લેવાનું છે એની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ HX સાથે કરવાની છે અને એમાં બંધ કયો તોડવાનો છે કાર્બન ઓક્સિજન કોમન સમીકરણ લખીએ ROH આલ્કોહોલ પ્લસ હાઇડ્રોજન હેલાઇડ HX પ્રક્રિયા થશે CO બંધ તૂટશે કાર્બનની શૃંખલા C અને O આ બંધ તૂટશે એટલે અહીંથી કોણ દૂર થશે OH દૂર થશે હાઇડ્રોજન હેલાઇડમાંથી હેલાઇડ જોડાઈ જશે RX પ્લસ અહીંથી OH અહીંથી H એમ પાણીનો અણુ છૂટો પડશે આ જે બન્યું એને આલ્કાઇલ હેલાઇડ કહેવાય હેલો આલ્કેન આલ્કાઇલ હેલાઇડ તો પહેલા એક વાક્ય લખી નાખી સમીકરણ જોઈને આલ્કોહોલ સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનો મળે છે આ સમીકરણ આ પ્રક્રિયા આપણે હેલો આલ્કેન હેલો એરિન વાળા ચેપ્ટર 10માં પણ ભણવાની થશે આ થિયરીનો પોઈન્ટ આલ્કોહોલના 3 વર્ગો એના 3 પ્રકાર પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ આ 3 આલ્કોહોલ હાઇડ્રોજન હેલાઇડમાંથી અહીંયા આપણે Cl મૂકી દઈ એટલે HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતા અલગ અલગ છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની એટલે અહીંયા આલ્કોહોલ લીધો હોય એમાં આલ્કોહોલ તમે 3 વર્ગમાં લઈ શકો આલ્કોહોલના 3 પ્રકાર છે આપણે લખીએ 1,0 આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ 2,0 આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ અને 3,0 આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ આ 3 આલ્કોહોલની પ્રક્રિયા જો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે એટલે HX માંથી હાઇડ્રોક્લોરિક એસિડ અને આ પ્રક્રિયા નિર્જળ ઝિંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વાપરવાનો નિર્જળ ઝિંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરાવવામાં આવે તો 3 આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા જુદી જુદી છે જો તૃતીયક આલ્કોહોલ હશે તો તમને તરત જ દ્રાવણ જે છે એ ધૂંધળું થઈ જશે ધૂંધળાપણું ઉત્પન્ન કરશે તૈલી બિંદુ મુક્ત કરશે તરત જ તો આપણે એવું લખી શકીએ જો તૃતીયક આલ્કોહોલ હોય તો જે દ્રાવણ છે એ દ્રાવણ તરત જ ધૂંધળાપણું ઉત્પન્ન કરે અને જો તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ હોય 1,0 તો આ પ્રાથમિક આલ્કોહોલ ઓરડાના તાપમાને ધૂંધળાપણું ઉત્પન્ન કરતો નથી ભલે આપણને વર્ણન નથી આપેલું જો દ્વિતીયક આલ્કોહોલ હોય તો દ્રાવણ 5 મિનિટ પછી દૂધિયું બને તો તમે માર્ક કરો જોઈ 3 આલ્કોહોલ છે હવે એના એક પ્રયોગ જેવું કરીએ પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ ત્રણેય એક પાત્રમાં ભરેલા છે હવે સાંદ્ર HCl અને નિર્જળ ઝિંક ક્લોરાઇડ આને લ્યુકાસ પ્રક્રિયક કહેવાય લ્યુકાસ પ્રક્રિયક આ લ્યુકાસ પ્રક્રિયક પ્રાથમિક આલ્કોહોલમાં ઉમેરો દ્વિતીયક આલ્કોહોલમાં ઉમેરો અને તૃતીયક આલ્કોહોલના પાત્રમાં ઉમેરો તો જે પાત્રમાં તૃતીયક આલ્કોહોલ હશે એ દ્રાવણ તરત જ ધૂંધળાપણું ઉત્પન્ન કરશે એટલે આપણને ખબર પડી જશે કે આ પાત્રમાં
તૃતીયક આલ્કોહોલ છે એની પરખ થઈ શકી? જો દ્વિતીયક આલ્કોહોલ હશે તો દ્રાવણ 5 મિનિટ પછી દૂધિયું બનશે, અને જે પાત્રમાં પ્રાથમિક આલ્કોહોલ હશે એને રૂમ ટેમ્પરેચરે કોઈ પ્રકારનું ધૂંધળાપણું ઉત્પન્ન કરતું નથી. તો એવું કહેવાનો અર્થ એ હતો કે લ્યુકાસ પ્રક્રિયકની મદદથી તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરી શકો. આ કસોટીને લ્યુકાસ કસોટી કહે છે. લ્યુકાસ કસોટી. લ્યુકાસ પ્રક્રિયક વાપરી છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલની પરખ કસોટી એટલે લ્યુકાસ કસોટી. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કસોટી એટલે લ્યુકાસ કસોટી. ઓકે, આ વસ્તુ ખબર પડી. હવે ધૂંધળાપણું ઉત્પન્ન થવાનું કારણ શું? તો તમે જે લ્યુકાસ પ્રક્રિયક એટલે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંક ક્લોરાઇડ લીધેલો છે એમાં આલ્કોહોલ દ્રાવ્ય હોય. હવે વિચારીએ, પ્રાથમિક આલ્કોહોલ હતો એમાં તમે લ્યુકાસ પ્રક્રિયક નાખો એટલે આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયકમાં દ્રાવ્ય થઈ જશે. દ્વિતીયક આલ્કોહોલ હતો ચોખ્ખો, એમાં તમે લ્યુકાસ પ્રક્રિયક નાખો તો દ્વિતીયક આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયકમાં દ્રાવ્ય થઈ જશે. તૃતીયક આલ્કોહોલનું પાત્ર હતું એમાં તમે લ્યુકાસ પ્રક્રિયક નાખો તો તૃતીયક આલ્કોહોલ પણ લ્યુકાસ પ્રક્રિયકમાં દ્રાવ્ય થઈ જશે. તો અત્યારે 3 પાત્રમાં દ્રાવણ ચોખ્ખા હશે, પણ તૃતીયક આલ્કોહોલ HCl સાથે ઝડપથી પ્રક્રિયા કરે. જો ઝડપથી પ્રક્રિયા કરે તો ઝડપથી આલ્કાઇલ હેલાઇડ ઉત્પન્ન કરે, RCl. આલ્કાઇલ હેલાઇડ ઉત્પન્ન કરશે, એ ઝડપથી ઉત્પન્ન કરશે. હવે જે આ આલ્કાઇલ હેલાઇડ મળે છે, આ પ્રક્રિયા કરો એટલે તમને નિપજમાં આલ્કાઇલ હેલાઇડ મળે છે. આ આલ્કાઇલ હેલાઇડ લ્યુકાસ પ્રક્રિયકમાં અમિશ્રિત હોય, એટલે કે દ્રાવ્ય નથી થતો, મિશ્ર નથી થતો. તો હવે માર્ક કરો જોઈએ, તૃતીયક આલ્કોહોલ હતો એમાં લ્યુકાસ પ્રક્રિયક નાખો, તૃતીયક આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયકમાં દ્રાવ્ય છે, પણ જેવો એમાંથી આલ્કાઇલ હેલાઇડ મળશે એ તો લ્યુકાસ પ્રક્રિયકમાં અમિશ્રિત છે, એટલે તરત જ દ્રાવણ ધૂંધળું થઈ જશે. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ લીધો હતો એમાં લ્યુકાસ પ્રક્રિયક નાખો એટલે લ્યુકાસ પ્રક્રિયકમાં પ્રાથમિક આલ્કોહોલ દ્રાવ્ય છે એટલે દ્રાવણ ચોખ્ખું હશે. પણ રૂમ તાપમાને પ્રાથમિક આલ્કોહોલ પ્રક્રિયા કરતો જ નથી. પ્રક્રિયા નથી કરતો એટલે આલ્કાઇલ હેલાઇડ ઉત્પન્ન નથી થતો. રૂમ તાપમાને આલ્કાઇલ હેલાઇડ ઉત્પન્ન નથી થતો તો દ્રાવણ ચોખ્ખું જ રહેશે, પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું જ રહેશે. સમજાય છે ને આ જે વસ્તુ કીધી? તો લ્યુકાસ કસોટીનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરવા માટે છે. આપણે મુદ્દો યાદ રાખશું કે તૃતીયક આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયક સાથે તરત જ ધૂંધળાપણું ઉત્પન્ન કરે. પ્રાથમિક આલ્કોહોલ ઓરડાના તાપમાને લ્યુકાસ પ્રક્રિયક સાથે ધૂંધળાપણું ઉત્પન્ન કરતો નથી. અને એક એક્સ્ટ્રા પોઈન્ટ, દ્વિતીયક આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયક સાથે 5 મિનિટમાં દ્રાવણને દૂધિયું બનાવે. આમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા લ્યુકાસ પ્રક્રિયક પ્રત્યે જુદી જુદી છે, માટે તેની પરખ કરી શકાય. તો પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કસોટી એટલે લ્યુકાસ કસોટી. ઓકે, તો મેઇન આપણો મુદ્દો એવો હતો કે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, આવું એક કોમન સમીકરણ લખ્યું. બાકીની આપણે જે ચર્ચા કરી એ ચર્ચા તો કેના માટે થઈ? લ્યુકાસ કસોટી માટે. ઓકે, એક પ્રક્રિયા પૂરી હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે. બીજું રિએક્શન સ્ટાર્ટ કરીએ. ઓકે, બીજું રિએક્શન ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, ફોસ્ફરસ P3
3 વખત હેલાઇડ X3 સંયોજનો સાથેની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PX3 આ ટેસ્ટ પણ આપણે 10મા યુનિટમાં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટની થિયરી ભણશું ત્યારે તૈયાર કરવાની છે. અત્યારે થોડું બેઝિક સમજી લઈ. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા આલ્કોહોલ ROH, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PX3 અહીંથી CO બંધ તૂટે, OH નીકળી જશે, X આવી જશે એટલે નિપજ તો RX આલ્કાઇલ હેલાઇડ જ મળશે. પણ હવે ખાસ યાદ રાખજો પ્લસ છૂટું શું પડશે? પ્લસ છૂટું પડશે અહીંથી જે OH છે એ અહીંથી ફોસ્ફરસ જે વધશે. આને બેલેન્સ પછી કરવાનું છે. ફોસ્ફરસ એસિડ H3PO3 H3PO3 છૂટું પડશે. હવે બેલેન્સ કરો. X 3 વખત એટલે R 3 વખત, OH 3 વખત છૂટા પડશે એટલે H3O3 અહીંથી P H3PO3 આવી રીતે યાદ રાખી શકાય. H3PO3 છૂટું પડશે, ફોસ્ફરસ એસિડ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ મળશે. આપણે આ જ ટેસ્ટ 10મા યુનિટમાં ભણવાની છે. અત્યારે આપણને માત્ર એટલું લખેલું આપેલું છે, આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે કરવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે છે. ઓકે. ત્રીજી પ્રક્રિયા નિર્જલીકરણ પ્રક્રિયા. નિર્જલીકરણ પ્રક્રિયા એટલે આપણને ખબર છે પાણીનો અણુ દૂર કરવો. તો આલ્કોહોલ લેશું, આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરશું. બરાબર. એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન, પાણીનો અણુ દૂર કરવો. તો નિર્જલીકરણ પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. આપણી ત્રીજી પ્રક્રિયા નિર્જલીકરણ પ્રક્રિયા. નિર્જલીકરણ પાણીનો અણુ દૂર કરવાની પ્રક્રિયા એટલે નિર્જલીકરણ. તો નિર્જલીકરણ આલ્કોહોલનું બતાવવાનું છે તો આપણે કોમન આલ્કોહોલ એવો લખી. આપણને ખબર છે કે આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરવો હોય તો એક કાર્બન ઉપરથી OH અને બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન એમ પાણીનો અણુ દૂર કરશું. તો પછી આપણે આલ્કોહોલમાં ઓછામાં ઓછા કેટલા કાર્બન બતાવવા પડશે? 2. તો આપણે 2 કાર્બનથી લખીએ, કોમન લખીએ. આલ્કોહોલ છે એટલે એક કાર્બન ઉપર OH અને બાજુવાળાનો એક H જોઈ છે એટલે એ બતાવી. આના 2 બંધ, 2 સંયોજકતા ખુલ્લી હશે, કાર્બન 4 બંધ બનાવે. ઓકે. આ ટાઈપ આપણે આલ્કોહોલ લખેલો છે. આલ્કોહોલ. આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું હોય તો એસિડ ઉદ્દીપક તરીકે રાખો અને એને તાપમાન આપો, ગરમ કરો, ટેમ્પરેચર આપો. એટલે આમ વિચારીએ તો આલ્ફા કાર્બન કહેવાય, આ બીટા કહેવાય. સમજવા માટે ક્રિયાશીલ સમૂહ OH ધરાવતો કાર્બન આલ્ફા, બાજુવાળો બીટા. તો આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી H એમ પાણીનો અણુ દૂર થાય અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ આવે તો નિપજ આપણને આવી મળે C ડબલ બોન્ડ C. આલ્કીન કહેવાય. આલ્કીન સંયોજનો મળે, પાણીનો અણુ દૂર થાય. તમે જે આ ઉદ્દીપક H+ રાખેલો છે એસિડ, તો એ જગ્યાએ તમે કઈ ટાઈપના કયા ઉદ્દીપક રાખી શકો? તમે ઉદ્દીપક તરીકે
सांद्र H2SO4 सल्फ्यूरिक एसिड अथवा H3PO4 ફોસ્ફોરિક એસિડ અથવા નિર્જળ ઝીંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના Al2O3 ઉદ્દીપક તરીકે વાપરી શકો. નિર્જલીકરણની પ્રક્રિયામાં સાંદ્ર H2SO4 અથવા ફોસ્ફોરિક એસિડ અથવા નિર્જળ ઝીંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના જેવા ઉદ્દીપક વાપરવામાં આવે છે. બાકી પાણીનો અણુ તો આલ્કોહોલમાંથી જ દૂર કરવાનો છે, અન્ય કોઈ પદાર્થ ઉમેરવામાં આવતો નથી. આ એક કોમન ઉદાહરણ આપ્યું. હવે આપણે 3 સમીકરણ લખવા છે. પ્રાથમિક આલ્કોહોલનું નિર્જલીકરણ કઈ રીતે થાય, દ્વિતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કઈ રીતે થાય અને તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કઈ રીતે થાય. તો પ્રાથમિક આલ્કોહોલમાં એક ઉદાહરણ લખીએ. CH3CH2OH ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ થશે. OH સમૂહ ધરાવતો કાર્બન સીધો જ એક કાર્બન સાથે જોડાયેલો છે. ઇથેનોલ પ્રાથમિક 10 પ્રાઇમરી આલ્કોહોલ છે. આનું નિર્જલીકરણ કરવું છે ત્યારે તમે સાંદ્ર H2SO4 ઉદ્દીપક રાખો છો, 443 કેલ્વિન તાપમાન રાખો છો, આલ્ફા બીટા, આલ્ફા ઉપરથી OH અને બીટા ઉપરથી H એમ પાણીના અણુ દૂર કરી નાખો તો અહીંયા વધશે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O. આલ્ફા ઉપરથી OH, બીટા કાર્બન ઉપરથી H એમ પાણીનો અણુ દૂર કરી નાખો. આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબોન્ડ ડબલ બોન્ડ, નિપજ મળી આલ્કિન સંયોજનોનું સભ્ય ઇથિન. આપણે પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ લીધું. દ્વિતીયક આલ્કોહોલ માટે લખીએ. દ્વિતીયક આલ્કોહોલ બનાવવો હોય તો આપણને ખબર છે કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે હોવો જોઈએ. તો OH નીચે લખી નાખી અને એક CH3 પાછળ એડ કરી દઈ. આલ્ફા બંને બાજુ અત્યારે એક જ રાખેલા છે. પછી આને ડિટેલથી અભ્યાસ પછી કરશું. અત્યારે આપણે સાદો દ્વિતીયક આલ્કોહોલ લખેલો છે, બરાબર. નહીતર શું કે 2 બીટા છે. જો હવે કઈ બાજુ બીટા આપવો, કઈ નિપજ મુખ્ય થશે, એના માટેના ટોપિકની ચર્ચા આપણે પછી કરશું. અત્યારે સાદું ઉદાહરણ, બંને બાજુ સેમ જ છે એટલે કોઈ પણ એક બાજુ બીટા કહી દઈ. 2 નંબર ઉપર OH તો IUPAC નામ પ્રોપેન 2 ઓલ કહેવાય, 3 કાર્બન. 2 નંબર ઉપર ઓલ પ્રોપેન 2 ઓલ. આની નિર્જલીકરણ પ્રક્રિયા કરીએ ત્યારે 85% H3PO4 ફોસ્ફોરિક એસિડની જરૂર પડશે અને ટેમ્પરેચર ઓછું 440 કેલ્વિન. આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી H એમ પાણીના અણુ દૂર થઈ આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ એટલે નિપજ શું મળશે? CH3 CH ડબલ બોન્ડ CH2 CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O. તો આ જે નિપજ મળી પ્રોપીન. ઓકે, આ ઉદાહરણ લીધું આપણે દ્વિતીયક આલ્કોહોલનું 20. હજુ એક અન્ય છેલ્લું ત્રીજું ઉદાહરણ લઈ તૃતીયક આલ્કોહોલનું. આમાંથી તૃતીયક આલ્કોહોલ બનાવવો હોય તો OH સમૂહ ધરાવતો કાર્બન એક H કાઢી ઉપર CH3 મૂકી દઈ એટલે 3 સાથે જોડાઈ જશે. CH3 C CH3 CH3
OH. આનું IUPAC નામ આપીએ 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 તો છે જ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ તૃતીયક આલ્કોહોલ છે. આની નિર્જલીકરણ પ્રક્રિયા માત્ર તમારે 20% ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપક તરીકે વાપરવો પડશે અને ટેમ્પરેચર 358 કેલ્વિન એટલે આના કરતાં ખૂબ જ ઓછું. ત્યારે આ આલ્ફા ઉપરથી OH ત્રણેય બાજુ એક એક કાર્બન જ છે, આને બીટા કહી દઈ તો અહીંથી H બંને વચ્ચે ડબલ બોન્ડ તો અહીંથી OH અહીંથી H નીકળી જશે CH3 C ઉપર CH3 અહીંયા ડબલ બોન્ડ CH2 H નીકળી ગયો પ્લસ H2O. નામ આપીએ 1 2 3 2 નંબર ઉપર મિથાઇલ આર આગળ લખીએ 3 કાર્બન પ્રોપ 1 નંબર ઉપર ઇન 2 મિથાઇલ પ્રોપ 1 ઇન પ્રોપિન લખો તોય ચાલે કારણ કે આ ડબલ બોન્ડ અહીંયા હોય કે અહીંયા હોય 1 જ બનવાનું છે. 2 મિથાઇલ પ્રોપિન એ લખી શકો. ઓકે, તો આલ્કિન સંયોજનો નિપજ મળે. તો આમ આલ્કોહોલ સંયોજનોમાંથી પાણીનો અણુ દૂર થવાની ક્રિયાને નિર્જલીકરણ કહે છે. તો આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ તૈયાર કર્યું. આલ્કોહોલનું નિર્જલીકરણ ઉદ્દીપક તરીકે H+ લખો, સાંદ્ર H2SO4 લખો, H3PO4 ફોસ્ફોરિક એસિડ લખો, નિર્જર ઝિંક ક્લોરાઇડ છે અથવા તો એલ્યુમિના. પણ આ વસ્તુ ઉપરથી આ ત્રણ સમીકરણ ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે પ્રાથમિક આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું હોય ત્યારે સાંદ્ર H2SO4 અને ઊંચું તાપમાન જોઈએ. દ્વિતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું હોય ત્યારે 85% જ ફોસ્ફોરિક એસિડ જોઈએ અને તાપમાન આના કરતાં નીચું જોઈએ પ્રાથમિક કરતાં. અને તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કરીએ ત્યારે માત્ર 20% જ ફોસ્ફોરિક એસિડની જરૂર પડે અને તાપમાન પ્રાથમિક અને દ્વિતીય કરતાં ખૂબ જ ઓછું 358 કેલ્વિન જોઈએ. તો નિર્જલીકરણ પ્રક્રિયાની સરળતાનો ક્રમ સરળતાથી કયો આલ્કોહોલ આપતો કહેવાય? તૃતીયક, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. તો આપણે એક પોઈન્ટ એવો તારવી શકીએ આલ્કોહોલ સંયોજનોની નિર્જલીકરણ પ્રતિક્રિયાત્મકતા અથવા સરળતાનો ક્રમ એની સક્રિયતા. તો કોના વધુ સક્રિય કોણ છે નિર્જલીકરણ પ્રક્રિયા પ્રત્યે? તૃતીયક આલ્કોહોલ, પછી દ્વિતીયક, પ્રાથમિકમાં મુશ્કેલ હોય. સરળતાનો ક્રમ આલ્કોહોલ સંયોજનોની નિર્જલીકરણ પ્રક્રિયાની સરળતાનો ક્રમ અથવા નિર્જલીકરણની પ્રતિક્રિયાત્મકતા આલ્કોહોલ સંયોજનોની તૃતીયક વધુ પ્રતિક્રિયાત્મક છે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. ઓકે, તો IMP થિયરી છે આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ સમજાવો. શરૂઆતમાં આલ્કોહોલ કયા ઉદ્દીપક વપરાય એનું થોડું વર્ણન લખી પછી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોના સમીકરણ. હવે જેમ આપણે શરૂઆતમાં આલ્કોહોલ સંયોજનોની બનાવટમાં આલ્કિન સંયોજનોમાંથી એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા ભણ્યા ત્યારે એમાં આપણે ક્રિયાવિધિ એક લેક્ચરમાં સમજીને તૈયાર કરી દીધી. બરાબર ને? તો આ જ ક્રિયાવિધિ પ્રમાણે આ નિર્જલીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપેલી છે. તો આપણે ક્રિયાવિધિ માટે કોઈ એક સમીકરણનો ઉપયોગ કરી શકીએ
ધારો કે આપણે પ્રાથમિક આલ્કોહોલ છે ઇથેનોલ, તો ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ તૈયાર કરીએ. સમીકરણ કુલ 4 બતાવવાના થશે. હવે ક્રિયાવિધિના સ્ટેપ 3 સ્ટેપમાં ક્રિયાવિધિ પૂરી થશે, તો ક્રિયાવિધિના સ્ટેપ ચાલુ કરીએ. બરાબર. ઇથેનોલ જે નિર્જલીકરણ આપે છે એ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખીએ. જે આપણી પાસે સમીકરણ હતું એ એક સાદું લખેલું રાખીએ બાજુમાં. ઇથેનોલ CH3CH2OH આલ્ફા બીટા ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ સાંદ્ર H2SO4 અથવા H પ્લસ 443 કેલ્વિન ટેમ્પરેચર CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન બનાવવાનો છે પ્લસ પાણીનું અણુ છૂટો પડશે નિર્જલીકરણ. આપણે આ રીતે 3 સ્ટેપમાં સાબિત કરવું છે. એટલે આપણે લેશું શું? સ્ટેપ 1 ક્રિયાવિધિમાં ઇથેનોલ, અન્ય પ્રક્રિયક તો ઉમેરવાનો જ નથી. H2SO4 ઉદ્દીપક છે, એસિડ ઉદ્દીપક હોય એટલે શું આપશે? H પ્લસ. એટલે પહેલા સ્ટેપમાં આ H પ્લસ કેની સાથે જોડશું? ઇથેનોલ સાથે. સ્ટેપ 1 ઇથેનોલ લખીએ CH3CH2OH. ઓક્સિજન પાસે 2 LP હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પ્લસ કોણ એટેક કરશે? H પ્લસ જોડાવાની પ્રક્રિયા ઝડપી હોય. હવે H પ્લસ તો આપણે યાદ કરી ઇલેક્ટ્રોન યુગ્મથી તીરની નિશાની H તરફ કરશું એટલે H અહીંયા જોઈન્ટ થઈ જશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં વપરાઈ જશે એટલે પ્લસ વીજભાર ઓક્સિજન ઉપર આવી જશે. તો કઈ રીતે લખી શકી? HCHHCHO. એક H હતો, એક H જોડાઈ ગયો, એક LP વધશે અને ઓક્સિજન ઉપર ધન વીજભાર આવશે. આ જે લીધું હતું એ ઇથેનોલ હતો, એમાં તમે પ્રોટોન ઉમેરો, H પ્લસ ઉમેરો તો જે નિપજ મળે એને પ્રોટોનેટેડ ઇથેનોલ અથવા તો પ્રોટોનીથ, ગુજરાતીમાં પ્રોટોનીથ ઇથેનોલ કહેવાય. પ્રોટોનીથ ઇથેનોલ. અથવા 2 કાર્બન ઇથાઇલ આ રીતે હોય તો ઓક્ઝોનિયમ આયન, તો આનું હજુ એક નામ ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન થશે. ટૂંકમાં કહી તો પ્રોટોનીથ આલ્કોહોલ બનાવ્યો. તો અહીંયા આપણે પહેલા સ્ટેપમાં લખશું પ્રોટોનીથ આલ્કોહોલનું બનવું એટલે આલ્કોહોલ બનાવવો. પ્રોટોનીથ આલ્કોહોલનું બનવું એટલે પહેલા સ્ટેપમાં આલ્કોહોલ લીધો, એસિડ ઉદ્દીપક હતો એના H પ્લસે એટેક કરી ઝડપી પ્રક્રિયા કરી અને પ્રોટોનીથ આલ્કોહોલ અથવા પ્રોટોનીથ ઇથેનોલ બનાવ્યો. સેકન્ડ સ્ટેપ પ્રોટોનીથ ઇથેનોલ આલ્કોહોલ બન્યો છે લઈ હવે આમાંથી પાણીનું અણુ દૂર કરવાનો છે, નિર્જળીકરણ. તો આમાંથી પાણીનું અણુ દૂર કરવું હોય તો આ બંધ તૂટે, કોણ લઈ જશે?
ઓક્સિજન, તીરની નિશાની, ઓક્સિજન ઉપર જાય એટલે ઇલેક્ટ્રોન યુગ્મ બની જશે, પ્લસ વીજભાર કાર્બન ઉપર આવી જશે. તો આમાંથી તમને CH હતા, આ બંધ તૂટી અને ઓક્સિજન લઈ ગયો એટલે આની કાર્બન ઉપર પ્લસ વીજભાર, કાર્બો કેટાયન કહેવાય. કાર્બન ઉપર ધન વીજભાર, કાર્બો કેટાયન, પ્લસ આ ઇલેક્ટ્રોન યુગ્મ બની જશે એટલે OH અને પાછા 2 Lp થઈ જશે, પ્લસ વીજભાર નીકળી જશે કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવું. પ્લસ વીજભાર કેની ઉપર આવી જશે? કાર્બન ઉપર. ઓકે, પાણીનું અણુ દૂર થઈ ગયો. આ જે મળ્યું એને કાર્બો કેટાયન કહેવાય, કાર્બો કેટાયન. તો આપણે અહીંયા બીજા સ્ટેપમાં લખીએ કાર્બો કેટાયનનું બનવું. જે તબક્કો કેવો હશે? ધીમો. ધીમી પ્રક્રિયા હોય એ હંમેશા કેવી હોય? વેગ નિર્ણાયક. માટે વેગ નિર્ણાયક તબક્કો બનશે. વેગ નિર્ણાયક તબક્કો. કેટલા સ્ટેપ કમ્પ્લીટ થયા? 2. પહેલા સ્ટેપમાં ઇથેનોલ લઈ એસિડનો H+ એટેક કરે એટલે પ્રોટોનિત ઇથેનોલ, પ્રોટોનેટેડ ઇથેનોલ મળશે. બીજા સ્ટેપમાં પ્રોટોનેટેડ ઇથેનોલ છે એમાંથી પાણીનું અણુ દૂર થઈ કાર્બો કેટાયન બનાવશે. હવે લાસ્ટ આપણે તો આવી નિપજ જોઈ છે. ત્રીજું સ્ટેપ સ્ટેપ 3 કાર્બો કેટાયન લેશું. આમાંથી પહેલા સ્ટેપમાં H+ લઈ આવ્યા છે એ ત્રીજા સ્ટેપમાં એસિડનો H+ ઉદ્દીપક છે એને મુક્ત કરી દો એટલે આમાંથી પ્રોટોન દૂર કરો. જો તમારે આવો ઇથિન બનાવવો હોય તો આ ત્રણમાંથી કોઈ એક H લઈ લેવાય. આ ત્રણમાંથી કોઈ એક H દૂર કરી નાખો એટલે દાખલા તરીકે આ H ને દૂર કરી નાખી, H+ દૂર કરી નાખી એટલે આ બંધને અહીંયા શિફ્ટ કરી દો. આ બંધને અહીંયા શિફ્ટ કરી દો એટલે અહીંયા બંધ આવશે એટલે આનો પ્લસ વીજભાર નીકળી જશે. કાર્બનના 4 બંધ બની ગયા, ઇલેક્ટ્રોન મેળવો અને અહીંથી H+ છૂટો પડી જશે. જે આપણે પહેલા સ્ટેપમાં લઈ આવ્યા હતા એસિડ ઉદ્દીપક હતો તેની પાસેથી, એ ત્રીજા સ્ટેપમાં મુક્ત કરી દેશું. તો અહીંયા શું વધશે? H, C, H, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. C, આ 2 H હતા, પ્લસ વીજભાર નીકળી ગયો, પ્લસ અહીંથી કોણ છૂટું પડ્યું? H+. તો ટૂંકમાં એવું કહેવાય કે તમે ત્રીજા સ્ટેપમાં શું કર્યું? પ્રોટોન દૂર કરી આલ્કીન એટલે કે ઇથિન બનવું. પ્રોટોન દૂર કરવો એટલે પ્રોટોન દૂર થઈ આલ્કીનનું બનવું. પ્રોટોનને દૂર કર્યો અને આલ્કીન બન્યો. જે આપણે નિપજ જોતી હતી મળી ગઈ. તો ક્રિયાવિધિ કેટલા સ્ટેપમાં? 3 સ્ટેપમાં હતી. બરાબર. પહેલા સ્ટેપમાં પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. બીજા સ્ટેપમાં કાર્બોકેટાયન બનાવવાનો, પાણીનું અણુ દૂર કરવાનો. ત્રીજા સ્ટેપમાં કાર્બોકેટાયનમાંથી પ્રોટોનનું દૂર થવું. પ્રોટોન દૂર કરશો એટલે આલ્કીનનું બનવું અને H+ જે આપણે પહેલા સ્ટેપમાં ઉદ્દીપકનો લઈ આવ્યા હતા એ ત્રીજા સ્ટેપમાં મુક્ત થઈ જશે. ઓકે, તો 3 સ્ટેપમાં એની ક્રિયાવિધિ તૈયાર કરવાની હતી. જે આપણે ઇથેનોલનું ઉદાહરણ લઈ અને એની મિકેનિઝમ તૈયાર કરી. ઓકે.